2025 18 ઓક્ટોબર ધનતેરસ આવી રહી છે અને તેથી વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ ગ્રહ ગોચર કરીને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવે છે, જેના કારણે આ 3 રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ રહી છે. ગુરુનું ગોચર કર્ક રાશિમાં થઈ રહ્યું છે, જેના કારણે બની રહ્યું છે ત્રિકોણ રાજયોગ. આ 3 રાશિના જાતકોને થશે આકસ્મિક ધન લાભ અને જીવનમાં પ્રગતિ થશે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવતાઓના ગુરુ તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મધ્ય ત્રિકોણ રાજયોગ બને છે. આનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે. આ રાશિના જાતકો ખુશમન જાળવી રાખીને તેમના કારકિર્દીમાં અને વ્યવસાયમાં પ્રગતિનો અનુભવ કરી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ. એ જાણતા પહેલાં વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, પેજને ફોલો જરૂરથી કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો પહેલી રાશિ આવે છે કન્યા રાશિ, બીજી રાશિ આવે છે મિથુન રાશિ અને ત્રીજી રાશિ આવે છે તુલા રાશિ. જો આમાંથી તમારી કોઈ પણ રાશિ હોય અથવા તમારા ફ્રેન્ડ ફેમિલીમાં આ રાશિ કોઈ પણની આવતી હોય તો એને શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં મને જરૂર જણાવજો કે આ 3માંથી તમારી કઈ રાશિ છે. જય માતાજી.